જો આપણે તો આવી ગયા પાછા જંગલમાં અને આ તો યુનિક જગ્યા છે હાવ આ તો અમારા ગામ પાસે નથી જોઈ અમને છે મંદિર અને આ તમે ખાલી લોકેશન જુઓ અહીંયા રાતે પણ સિંહ આવે છે એ અમને ખબર છે હા અત્યારે જોયું છે શું થાય જે થાય તો ખોડિયારમાંનું મંદિર છે અને અમે વિચાર્યું છીએ કે આયા છે ને અમે સેવા કરવા આવી તમે કમેન્ટ કરો તો અમે આવશું અહીંયા અવાજે કંઈક અલગ અલગ આવે છે તા જોઈ લો તમે ખાઈ લે એનું લોકેશન જુઓ બોલવું હોય તો બોલ આ યુટ્યુબ માટે ઉતાર લે લોકેશન એક નંબર છે અહીંયા આવવાનું તમને જરૂર છે જો આને જો હા નાગીનો આયા આવે છે બોટલ પીવા જો એની લાઈનમાં દારૂ પીવાવાળા કઈ આવે ઓલો ડુંગરો મંદિર છે નાચી શરૂ થાય છે પેલો આ બીજો આ ત્રીજો ઓલા ભાઈ પણ વ્લોગ ઉતારે છે એ અમે બે વ્લોગર જ છે એ મને સપોર્ટ કરે છે હું એને સપોર્ટ કરું છું એટલે જલ્દીથી એટલે તો આપણે ઇન્સ્ટાગ્રામમાં 1K તો ચા ને આપણે થાય એમ જ નથી અને આ આખું જંગલ છે જોઈ શકો તો જોઈ લો બધું જંગલ છે તમને આ વ્લોગ ગમે તો લાઈક ફોલો કરી દેજો હા હવે જો ખાલી તમે વ્યૂ ચેક કરો ગામ અમારું ઠેઠ આમ ઓલ પાસે ઓલો ગામ અમારું આમ ઠેઠ છે અને અમે પાણી બતાતું હોય છે તમને જો છે ને પાણી અમે જો એ છે ઠોંડા છે એ ઠોંડા છે જોઈ લો આમ રોડ છે પણ ક્યાંય આખો છે જોવા જાય ગાડીઓ રોડ તો બહુ આગો છે જોઈ લો હા હમેરો ડેમ આ ડેમ છે જોઈ લો હા તારી અમારા ભાવનગર હાઈવે લાગે છે અને અહીંયા ખોડિયારમાં ધજા હોય કેમ કે અહીંયા બધે ખોડિયારમાંના મંદિર છે બોલો ભાઈ આમથી આવે છે એ પણ હારો વ્લોગ જ છે આઈથિંક તો ક્યાંથી નાલું જો અહીંયા તમે ખાલી જગ્યા જુઓ જગ્યા એને મને એક નંબર છે અને અહીંયા કાંઈ કહીશે ને તો ભાગવાન થાય એ ફાઇનલ છે તો ભાગવાનું તો થાય અહીંયા છે ને રાતે લાયન આવે છે બધી સુવિધા સારી કરવાની છે બધું અમુક કરવાનું છે કમેન્ટ કરો આપણે દર્શન કરી લઈએ તમે કમેન્ટ કરો તો અમે આવી જાય સારું કરવા જોઈ લો આપણે એવો વિચાર છે બધું સાફ કરવાનું કેવું અહીંયા પડ્યું છે જો મોટા વાણકા ખોડિયારમાંનું મંદિર છે આપણે દર્શન કરી લઈએ તમે પણ કરી લો તો આ ખોલે છે બહાર ખોડિયારમાંના મંદિરનું હવે કરો દર્શન જોઈ લો બધું પડ્યું છે આનો છે સામે પણ છે ડુંગર સામે ડુંગરો છે તમને આ લોકો ગમે લાઈક